મોજ 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 મારે રે ભાજપની ફોજ મારે રે રોજે રોજ મોજ મારે રે ભાજપની ફોજ મારે રે રોજે રોજ મોજ મારે રે ભાજપની ફોજ મારે રે. આપણા દેશના આપણા ગુજરાતના વિકાસ માટે તો દરેકને વિચાર થતો હોય. મને પણ એવો વિચાર આવ્યો કે આપણે પણ આમાં થોડું ઘણું જે પણ આપણે થાય એ યોગદાન આપણે પણ આમાં આપવું જોઈએ. અલ્પેશ બામણિયા ખરેખર ઉનાની અંદર ખૂબ મોટું નામ છે. જી. યુવાઓનો મોટો વર્ગ એમને દિલથી ચાહે છે, એના માટે શું કહીશું? ઉનાની જનતા પણ અલ્પેશને પણ ખૂબ ચાહે છે, ખૂબ પ્રેમ આપે છે. સુપ્રસિદ્ધ લોકગાયિકા રાજલ બારોટ, સ્વર્ગસ્થ મણરાજ બારોટ જેની પુત્રી છે ને હવે તેઓ રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેઓ પોતાના સાસરિયું એટલે કે ઉનાની અંદર નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીમાંથી લડી રહ્યા છે, વોર્ડ નંબર 7માંથી. સીધી વાત કરશું રાજલબેન સાથે. રાજલબેન, શું કહેશો જે રીતે આપે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉના નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો? જી, સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું. સાથે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, તેમની પણ હું ખૂબ જ આભારી છું કે તેઓએ મારી ઉપર જે આ વિશ્વાસ મૂક્યો છે, પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે તેના ઉપર હું જરૂરથી ખરી ઉતરીશ. અને સાથે હું જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી લોકોની શુભકામનાઓ મને મળી રહી છે, લોકોનો એટલો સાથ અને સહકાર મને મળી રહ્યો છે. ધીરે ધીરે દરેક ઇન્ફ્લુએન્સર હોય કે દરેક લોકગાયિકા હોય, કલાકારો હોય, તે હવે રાજકારણના જગતમાં આગળ આવે છે. કયા ઉદ્દેશની સાથે તેઓ રાજકારણમાં આવતા હોય છે? ઉદ્દેશ્ય એક જ હોઈ શકે કે ભાઈ લોકોની સેવા કરવી, લોકસેવાના કાર્યો કરવા. કારણ કે આપણા દેશમાં સરકાર ખૂબ સારા કાર્યો કરી રહી છે આપણા દેશના, આપણા ગુજરાતના વિકાસ માટે. તો દરેકને વિચાર થતો હોય. મને પણ એવો વિચાર આવ્યો કે આપણે પણ આમાં થોડું ઘણું જે પણ આપણે થાય એ યોગદાન આપણે પણ આમાં આપવું જોઈએ. તો કે લોકોની આપણે સેવા કરી શકીએ, સારા એવા કાર્યો કરી શકીએ આપણા જનતા માટે, આપણા શહેર માટે. આપ લાખો લોકોનો આપણને પ્રેમ મળ્યો છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે તમે જે દાવેદારી નોંધાવી છે વોર્ડ નંબર 7માંથી, શું તમે આગળ તમારું વિઝન? રીઝન એ છે કે હું આમ તો અમદાવાદની રહેવાસી છું, પણ મારા મેરેજ અહીંયા ઉનામાં થયા છે. મારા પતિ અલ્પેશ બામણિયા, તેઓનો મને ખૂબ જ સપોર્ટ છે. મારા સાસરી પક્ષથી, મારા સાસુ સસરા, મારા પરિવારનો, મારા બંને પરિવારનો મને ખૂબ જ સપોર્ટ છે. અને મારા પતિ અલ્પેશ પોતે પૂર્વ નગરસેવક અહીંયા ઉનામાં રહી ચૂક્યા છે. અને સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, એમના સહયોગથી મને આજે અહીંયા ઉના નગરપાલિકામાં વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી કરવાની આ તક મળી છે. હા, આપે આપના પતિની વાત કરી, અલ્પેશ બામણિયા. ખરેખર ઉનાની અંદર ખૂબ મોટું નામ છે. યુવાઓનો મોટો વર્ગ એમને દિલથી ચાહે છે, એના માટે શું કહીશું? જી હા, પહેલેથી જ મારું જે આ પરિવાર છે, મારું સાસરી પક્ષ છે, બામણિયા કાનજીભાઈ ભગવાનભાઈ બામણિયા પરિવાર પહેલેથી જ રાજકીય ક્ષેત્રે ખૂબ જ સક્રિય રહ્યું છે. અને એ જ પાછળ મારા પતિ અલ્પેશ બામણિયાએ પણ સાચવ્યું છે. તો એમનો વર્ક પણ ખૂબ મોટો છે, એમના ખુદના પણ ખૂબ સારું એવું એમનું ગ્રુપ છે. એક એ ગ્રુપ લોકોનો ખૂબ સાથ સહકાર છે. ઉનાની જનતા પણ અલ્પેશને પણ ખૂબ ચાહે છે, ખૂબ પ્રેમ આપે છે. આજે આપણે જે દાવેદારી નોંધાવી છે, આપે આપના પિતાને પણ યાદ કર્યા હશે, એમના માટે 2 શબ્દો. જી હા, પપ્પાની કમી અચૂકથી મહેસૂસ થાય જ. કોઈ પણ કાર્ય સારું થતું હોય ત્યારે એમ થાય કે પપ્પા હોત તો વધારે સારું થાત, એક અલગ જ આનંદ હોય. પણ પપ્પા નથી, પણ મેં પપ્પાને અંતર આત્માથી પપ્પાને યાદ કર્યા છે અને પપ્પાના, મમ્મીના આશીર્વાદ મેં લીધા છે. ખાસ કરીને આપ ભારતીય જનતા પાર્ટીનો આપ ખેસ પણ પહેરી લીધો છે, ઉમેદવારી પણ કરી દીધી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે એવું કંઈ તમે સોંગ તો દર્શકોને? જી જી, ચોક્કસથી. મોજ 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 મારે રે ભાજપની ફોજ મારે રે રોજે રોજ મોજ મારે રે ભાજપની ફોજ મારે રે રોજે રોજ મોજ મારે રે ભાજપની ફોજ મારે રે. હા, આપે વાત કરી ભાજપની ફોજમાં રહેવું. જી. ભાજપ સાથે તમારો લગાવ કઈ રીતે? ભારતીય જનતા પાર્ટી સાથે તો આમ તો મેં કીધું ને કે મારો જે પરિવાર છે, મારા પતિ, મારા સાસરી પક્ષ, એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. અને હું પણ પોતે ભારતીય જનતા પાર્ટીને ખૂબ માનું છું. એટલા માટે મને આમાં આવવાનો વિચાર આવ્યો છે, એની સાથે જોડાયેલી છું. ઓકે, આપણે સમાજ સેવાની વાત કરી. ગુજરાતનો મોટો ભાગનો વર્ગ છે તે આપના પિતાશ્રી
અને અત્યારે આપને પણ ખૂબ મોટી સંખ્યામાં આપને પ્રેમ આપી રહ્યા છે. આવનારા સમયના અમે ભાજપમાં જોડાયા છો, તમે જે ભાજપ તો ઓલરેડી આપ જોડાયેલા છો, નગરપાલિકામાં તમે વિજેતા બની ગયા, તો ગુજરાતનું અને ખાસ કરીને ઉના નગરપાલિકામાં અંદર આપનું શું વિઝન રહેશે, આપની શું સેવાકીય કાર્યો રહેશે? જે પણ આપણે જનતાની જે પણ હશે તકલીફો હશે, એમને જે કહેવું હશે અમે સાંભળીશું. જનતા સુધી બને એટલું વધારેમાં વધારે અમે જનતા સુધી પહોંચવાની કોશિશ કરીશું અને ઉના શહેરમાં બને જેટલો છે એનાથી પણ વધારે સારો વિકાસ થાય એવા પ્રયત્નો કરીશું. જી હા દોસ્તો, આ હતા આ રાજલબેન બારોટ, જેઓ સુપ્રસિદ્ધ લોકગાયિકા છે. ગુજરાતનો અને ઉનામાં શું વિકાસ થાય અને વિકાસના માટે જ હવે આ લોકગાયિકા છે તેઓ રાજકારણના પંથે આવ્યા છે, કંઈક બદલાવ માટે આવ્યા છે અને ઉનાવાસીઓનું સારું થાય તે માટે રાજલ બારોટે ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદારી કરી છે. આ અંગે આપનું શું કહેવું છે? અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.